નમસ્કાર. જીવરામ જોશીની આજની બાળ વાર્તા છે આંધળી વાત. એક વખતની વાત છે. ભોજ રાજા ખૂબ જ વિદ્વાન અને પોતે સભા ભરીને બેઠા હતા. રાજાના નિયમ મુજબ પેલા ફરિયાદોનું નિવારણ થાય, રાજકાજના કામ થાય અને પછી વિદ્વાન માણસોની સભાની અંદર બુદ્ધિ ચાતુરીની વાતો થાય, કોયડાઓનો ઉકેલ થાય અને જાત જાતની દલીલો થાય. રાજા ભોજની એક બાજુ એના માનીતા કવિ મહાકવિ કાલિદાસ બેઠા છે. કાલિદાસની સામે જ એક કાણા પંડિત બેઠા છે. કાણા પંડિત પણ ખૂબ બુદ્ધિશાળી, ખૂબ હોશિયાર, કાલિદાસની લગોલગ આવી જાય એવા, પણ કાલિદાસને ક્યારેય પહોંચે નહીં. એનું કારણ એ હતું કે કાણા પંડિત છે ને થોડા ઈર્ષાળુ હતા, એટલે થોડીક ઈર્ષા કરે એટલે ઈર્ષામાં બળી જાય અને પાછળ રહી જાય. આજે ભોજ રાજા એક સભા ભરીને બેઠા છે અને એક કાશીના પંડિત ભોજ રાજાની સભાની અંદર આવે છે અને રાજકાજના બધા કામ પતી જાય છે અને આ બુદ્ધિ ચાતુરીની વાતો થાય છે. એટલે રાજા પાસેથી પરવાનગી લીધી કે ભાઈ કાશીના પંડિત આવ્યા છે અને કંઈક તમને વાત કહેવા માંગે છે. એટલે કાશીના પંડિતને કહે છે, બોલો શું તમે લઈ આવ્યા છો? તો કે હું તો છે ને મહારાજ કવિતા વેચવા નીકળો છું, કોઈને લેવી હોય તો કયો કવિતા. ત્યાં તો કાણા પંડિત ઊભા થઈ ગયા કે શું તમે મૂર્ખ જેવી વાત કરો છો? કવિતા કઈ વેચવાની ચીજ છે? તમે કે રાજા સામે કવિતા ગાઓ અને રાજા ખુશ થશે તો તમને થોડું ઘણું ઇનામ દેશે, જેવી કવિતા એવું ઇનામ મળશે તમને. એમાં કઈ કવિતા વેચવાની ના હોય. તો કે ના ભાઈ, હું તો કવિતા વેચવા નીકળો છું, તો તમારે જો લેવી હોય તો વાત કરો, નકર હું બીજે જાઉં. તમારી સભામાં તો એમ હતું કે કદરદાન હશે, કોઈ લેશે કવિતા, અને ભોજ રાજા તો કદરદાન છે તો કદાચ મારી કવિતા લે. ભોજ રાજા વિચાર કરવા માંડ્યા કે હા, કે વાત તો સાચી, તું એમ નિરાશ થઈને પાછા ન જાવ પંડિત કે કાશીના પંડિતને કે કવિતા લઈએ અમે તો કવિતા મારે જોવી તો પડે ને. કોઈ પણ વસ્તુ આપણે ચાખીએ, સૂંઘીએ, લઈએ, અડીએ, જોઈએ, બરોબર હોય તો લઈએ, કે કિંમત એને આપીએ, જોયા વગર તો કેમ ખબર પડે? તો કે મારી કવિતા એમ બતાવું પણ નહીં. તમારે લેવી હોય તો વાત કરો, જો લેવી હોય ને તો જ હું બતાવું, નહીતર કે હું બતાવું નહીં. કે તમે કે બતાવો નહીં, તમને ખબર કેમ પડે કે ભાઈ આ કવિતા છે ને આ કવિતાનું દામ આટલું છે, આ મૂલ્ય આટલું છે? તો એ મને કઈ ખબર નહીં. જો તમારે કવિતા લેવી હોય તો જ બતાવું, અને લેવી હોય ને બતાવું એટલે જે જોવે એ મારી કવિતાની સાચી કદર કરી શકે, સમજી શકે એવી કવિતા છે. તો કે એવી બધી કવિતા? તો હા, મારી કવિતા છે ને માત્ર 2 લીટીની છે, અને જેને હું બતાવું ને એ સમજી શકવો જોઈએ, નહીતર હું કવિતા ના બતાવું. રાજા ભોજ કે ભાઈ આપણી સભામાં પંડિતોને કે પંડિતો અમારી સભામાં તો છે, સમજી જાય કવિતા હોય કે. બધાય વિચાર કરવા માંડ્યા કે 2 લીટીની કવિતાની કવિતા કહેવાય? ખાણા પંડિત વળી બોલ્યા કે ભાઈ 2 લીટીની કવિતા એ કવિતા નો કહેવાય, કે એકાદો તુક્કો કહેવાય, એકાદી પંક્તિ કહેવાય, કવિતા નો કહેવાય. તો કે મારી તો એ કવિતા છે, જો તમારે એ લેવી હોય તો બતાવો, કોઈ સમજી શકે તો બતાવો. અને બીજી શરત એવી કે જે સમજી શકે એ જ પંડિત મારો કવિતા વાંચશે, બીજા કોઈને સંભળાવશે નહીં, અને એક ભોજ રાજાને બતાવીશ મારી કવિતા, એ કાગળમાં લખેલી છે. અને જો મારી કવિતા સાચી હોય તો જે વાંચવા વાળો છે એમ કહે પંડિત કે ના કવિતા સાચી છે તો મને એનું ઇનામ આપે, અને એમ કહે કે આ કવિતા ખોટી છે તો મને સજા કરે એ મંજૂર છે. કાણા પંડિત કે ભાઈ એવા કોઈ પંડિતો છે આપણે? બધા એવું જો રાજા કાલોભાઈ કે કવિતા વાંચી દો, કોણ પંડિત છે એવા આપણા સભામાં? કાણા પંડિત કે મોકો આવી ગયો, તો કાલિદાસને ફેરવી દો, 2 લીટીની કવિતા ના બને. હવે એમ ના કહેવાય કવિતા ખરાબ છે, અને એમ ના કહેવાય કવિતા સાચી છે. હવે કાલિદાસ કરશે હું? કાલિદાસ કે આપણી સભામાં છે ને, કે રાજા કે આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે મહારાજી કે. કાલિદાસ કે હાલ આવો વાંચી દો. તો ઓલો કીધું કાશીના પંડિતે કાલિદાસને કે ભાઈ જો તમે મારી કવિતા સમજી શકશો ને? તો હા હા, કે સમજી શકીશ ને. સમજી અને જો સાચી કવિતા હોય તો તમારે મને ઇનામ આપવાનું છે, અને જો કવિતા મારી ખોટી હોય તો મને દંડ પણ કરવાનો, તમે સજા જે કરશો એ મંજૂર છે, કાલિદાસને કહે. પણ તમારે મને ઇનામ આપવાનું, તમારે મને સજા કરવાની, કારણ કે તમે કવિતા સમજી શકો એમ છો. સાચી છે કે ખોટી પછીની વાત છે. તો હા, શરત મંજૂર. અને રાજા ભોજ સિવાય કોઈ ત્રીજી વ્યક્તિના કવિતા બતાવવાની છે નહીં. આ મારી કવિતા એવી છે, એ પહેલા તમને ચોખવટ કરી દઉં કે જો તમે આ સાચવી રાખશો ને તો લાખની છે, અને જો ભૂલી જાઓ ને, તમે યાદ રાખશો તો લાખની છે આ કવિતા, અને ભૂલી જાઓ તો રાખની છે. રાખ સમાન છે મારી 2 લીટીની કવિતા.
કાલિદાસ કે પેલા જોવા તો દો, તો જોવા દો પણ મારી શરતો યાદ રાખજો. તો કે હા. કાલિદાસે વાંચી કવિતા વાંચી તો હસવું આવી ગયું. રાજા ભોજ ને કાણા પંડિત ને કે શું કરવાય ગઈ છે? તો કે આ તો 2 લીટીની કવિતા છે પણ છે સાચી કવિતા, એનો અર્થય સાચો છે. કવિતા ગણે. રાજા ભોજ કાણા પંડિત બોલ્યા, બધી 2 લીટીની કે કાલિદાસ તમે મહાકવિ કેવો પણ 2 લીટીની કવિતા જ ન હોય કે. રાજા ભોજ કે લાવો ભાઈ લાવો મને હવે કે. રાજા ભોજે વાંચી, આને કવિતા કહેવાય કે. કાણા પંડિત મજા આવી ગઈ. હાસ કાલિદાસે હા પાડી, રાજા ભોજે ના પાડી. કાલિદાસને કે કવિતા કહેવાય? કાલિદાસ કે હા, મારી દ્રષ્ટિએ એને કવિતા કહેવાય. કવિતામાં શું લખ્યું હતું એ રાજા ભોજે વાંચ્યું. કવિતામાં ફરી વાંચ્યું. કાલિદાસ કહેતા હોય તો કઈક હશે. કવિતામાં એવું લખ્યું હતું, ચોક્કસ કાંઈ કામ જાણ્યા વિના, ચોક્કસ કાંઈ જાણ્યા વિના કરવું નહીં કામ, ચોક્કસ કાંઈ જાણ્યા વિના કરવું નહીં કામ. આ એક લીટી. અને બીજી લીટી હતી, ગુસ્સે થઈ સાહસ કરે મૂરખ એનું નામ. ગુસ્સે થઈ સાહસ કરે મૂરખ એનું નામ. કવિતા 2 લીટીની. શું? ચોક્કસ કાંઈ જાણ્યા વિના કરવું નહીં કામ, ગુસ્સે થઈ સાહસ કરે મૂરખ એનું નામ. રાજા કા કવિતા ન કહેવાય. તમને તો સજા કરવી પડે, અમારો સમય બગાડ્યો. કાણા પંડિત કે બરોબર છે, આવડી કિંમતી સભાનો હોય કે સમય બગાડે, કિંમતી સમય એ હાલે ની સજા કરો. કાશીના પંડિત કે ભાઈ આપણો એ શરત શું હતી કે જો મારી કવિતા સજી જોવે છે, વાંચે છે, કાલિદાસને વાંચવાનું તમે કીધું, કાલિદાસ એમ કે કવિતા સાચી તો મને ઇનામ આપવું પડે. મારે તમારી પાસે ઇનામ નથી જોતું અને તમારી સજાઈ નથી જોતી. કાલિદાસ મને જે કી મંજૂર. કાલિદાસને કે શું મારી કવિતામાં શું છે? તો ના તમારી કવિતા કહેવાય. તો કે તો મને ઇનામ આપો, જો કવિતા ના કહેવાય તો મને સજા આપો. બીજા કોઈ તો આ કવિતા સાંભળી નહોતી. કાલિદાસ અને ભોજ રાજા એ જોઈતી ને કાશીના પંડિત પાસે ખબર હતી. કાલિદાસ કે ભાઈ રાજા તો ઇનામ આપશે નહીં, ના પાડી દીધી ભોજરે કે હું તમને 50 સોના મોર આપું, મારી પાસે છે એમાંથી. રાજા ભોજ કે ભાઈ ઈ કાંઈ ના હાલે, મારી સભાનો સમય બગાડ્યો. આ રાજા ભોજને શું થઈ ગયું? કાલિદાસની વાત ન માની, કાણા પંડિતની વાત માની લીધી. 2 લીટીની કવિતા હોય નહીં, આ કવિતા કાંઈ કામ આવે નહીં. રાજા ભોજ કે તમને સજા થાય તો સત્તા આગળ તો શાણ પણ નકામું. કાશી પંડિત કે ભાઈ તો સજા કરો તમે, મારાથી કઈ કહેવાય નહીં. રાજા ભોજે સિપાહીઓને આદેશ આપ્યો કે ભાઈ આ કાશીના પંડિતને એક એકાંતવાળા રૂમની અંદર પૂરી દો. એને કોઈ મારવાના નથી, કાંઈ કરવાનું નથી. એને પુસ્તકો જોતા પુસ્તકો આપો, કવિતા વાંચવા આપો, ખાવા પીવા બધી સગવડ આપો. એને કોઈ તકલીફ ના પડે પણ કોઈને મળવાની 6 મહિનાની સજા એને પૂરી દો. એને કે આ કવિતા આવી કવિતા લઈને આવી લાવો છો, આ કવિતા કાંઈ કામ ન આવે, જવા દો. પૂરી દીધા. કાલિદાસે કઈ બિચારા બોલી શક્યા નહીં. શું થાય હવે? રાજા પાસે તો કઈ હાલે નહીં. કાલિદાસે કઈ વાત ઉચ્ચારતા નથી આ કવિતાની. દરરોજ સભા ભરાય, દરરોજ હાલે, દરરોજ સભા ભરાય, દરરોજ બધું આમ થાય. એક વખત એક દિવસ રાજા ભોજ પોતાના બંગલે બેઠા હોય છે. શરદ પૂનમની રાત હોય છે અને શરદ પૂનમની રાત ઉપર પોતાનો સરસ મજાનો શયનખંડ છે શણગારીને બેઠા હોય છે. સરસ સરસ મજાના સુગંધી પુષ્પો, પોતાનો શયન ખંડ હતો, એનો પલંગ હતો, સરસ મજાનો સુશોભિત કરીને બેઠા હતા રાજા. અને રાજાને આજે શરદ પૂનમનો ઉત્સવ હતો નગરીની અંદર, તો એ નગરની અંદર એને જવાનું હતું. એટલે રાજા ભોજે એના સિપાહીઓને રાતે કીધું કે હું અત્યારે રાતે છે એક આપણા રાસ ગરબાનો કાર્યક્રમ છે ત્યાં જાઉં છું, તમે આ મારા શયનખંડનું ધ્યાન રાખજો, કોઈને ગરબા દેતા નહીં. રાજા ભોજ એમ કહીને વયા ગયા. 2 ચોકીદાર છે રાજા ભોજના ત્યાં શયનખંડ પાસે તલવાર લઈને ઊભા છે. થોડીક વાર થયું તો રાજા ભોજની પત્ની અને એનો કુંવર બે રાજા ભોજના બંગલા પાસે નીકળે છે, જોવે છે ભોજ રાજા શું કરે છે. તો જોવે છે તો કે સિપાહીએ કીધું કે અમારે અંદર જવું. રાણીને તો ના કેમ પડે, સિપાહીએ રાણીને અંદર જવા દીધા. તો અંદર જઈને જોયું સરસ મજાનો બંગલો, મહેલનો શયનખંડ શણગારેલો હતો. તે કુંવર અને રાણી બે બેઠા કે હમણાં ભોજ રાજા આવશે તો આપણે એની સાથે થોડી ઘણું કામ હતું કુંવરને અને રાણીને, એટલે બે બેઠા છે મા દીકરો બે. સિપાહીઓને કીધું હવે તમે જાઓ કે. અને નિયમ એવો હતો રાજા ભોજની અંદર કે રાણીનો જ્યાં રાણી સૂતા હોય, રાણી બેઠા હોય તો ત્યાં દાસી રહે, કોઈ સિપાહી રહે નહીં. એટલે સિપાહી વયા ગયા અને કોઈ દાસી નહીં, રાણીએ બોલાવી નહીં. અને ત્યાં રાણી છે પલંગ પર બેઠા બેઠા, પણ રાજા ભોજ તો રાસ ગરબામાં ગયા હતા એટલે વાર લઈ ગઈ અને રાણીને ને કુંવરને આવી ગઈ નીંદર. એ બે રાજા ભોજનો ચાદર હતી ઓઢવાની, ઓઢીને બે સુઈ ગયા. અને મંદ મંદ પવન સરસ મજાનો ઠંડો આવતો હતો બંગલાની અંદર, પુષ્પોની સુગંધ હતી, નીંદર એવી ઘસઘસાટ આવી ગઈ. રાજા ભોજ મોડસ કે માંડ મોડા આવ્યા.
જોયું તો ત્યાં બે ચોકીદાર હતા ને રાજા ભોજને ખીચ ચડી કે મેં અહીંયા મારા બંગલે ચોકીદારી કરવા ઊભા રાખ્યા હતા ને ક્યાં વયા ગયા? અંદર ગયા ને તો બે જણા ઓઢેલું સુતેલા દેખાણા, ચાદર ઓઢી. રાજા ભોજને એમ થયું કે હું આમ ગયો ને ચોકીદાર બે છે ને એ ઓઢીને મારા પલંગ ઉપર સૂઈ ગયા છે. રાજા ભોજને ખીચ ચડી કે આવા સામાન્ય ચોકીદારને મારા બંગલા મારા પલંગ ઉપર સૂઈ જાય છે, પૂછ્યા વગર ચોકીદારી કરતા નથી ને. અને તલવાર કાઢી અને એમ થયું કે આ બેને હવે મૃત્યુદંડથી કઈ ઓછી સજા જ ન હોય. જેવી તલવાર પોતાની મ્યાનમાંથી કાઢે છે અને મારવાનું કરે છે ત્યાં ઓલા કાશીના પંડિતની કવિતા યાદ આવે. શું કવિતા હતી? ચોક્કસ કાંઈ જાણ્યા વિના કરવું નહીં કામ, ગુસ્સે થઈ સાહસ કરે મૂર્ખ તેનું નામ. જાણ્યા વગર પેલા કે પૂછું તો ખરા, હું ન્યાય પ્રિય રાજા છું, એ પેલા પૂછું તો ખરા કે ભાઈ તમે શું કરવા હોઈ ગયા, શું થયું, પૂછીને પછી સજા કરું. એને હવારે ચાદર ઉચકાવીને જોયું ને ત્યાં તો એની પત્ની દીકરો આમ તલવાર હાથમાં રહી ગઈ હતી. એની પત્ની કે શું તમારે અમને મારવા હતા? કે અમારો શું ગુનો થયો? પલંગ ઉપર ન સુવે. રાજા ભોજતા દાંત મીંડા કાઢવા. તો કાં તમે દાંત કાઢો છો? તમે એક બાજુ તલવારે મુગાવી છે. તો કે હમણાં જ અર્થનો અનર્થ થઈ જાય. તો કે શું થાય? તો હમણાં તમારા બેને માથા કાપી નાખે. મને એમ કે ચોકીદાર સુતા, હું ચોકીદારને ઊભા રાખીને ગયો. તો ચોકીદારને રાણી ગમે મોકલી દીધા હતા. તો કેમ કે માયરાની પછી શું વિચાર આવ્યો? તો પેલા કાશીના પંડિતને આપણે સજા નથી કરી પૂરી દીધા એકલા, કવિતા લઈને આવ્યા. તો હા, તો એ કાશીના પંડિતની કવિતા યાદ આવી. શું કવિતા હતી? તો કે ચોક્કસ કાંઈ જાણ્યા વિના કરવું નહીં કામ, ગુસ્સે થઈ સાહસ કરે મૂર્ખ એનું નામ. મને યાદ આવ્યું થયું પેલા જાણી તો લઉં, એમાં તમે બચી ગયા. સવારે ભોજ રાજાની સભા ભરાણી છે. એક બાજુ કાળીદાસ બેઠા છે, એક બાજુ કાણા પંડિત બેઠા છે. અને ભોજ રાજાએ બીજી કઈ કામગીરી હતી ને સીધે સીધું કીધું બોલા કાશીના પંડિતને સિપાહીઓ લઈ આવો. કોઈ દિન આજે સિપાહીઓને કીધું, કાલિદાસને એમ થયું કે શું થયું હશે, લઈ આવ્યા સિપાહીઓ કાશીના પંડિતને. ભોજ રાજાએ કીધું કે પંડિતજી તમારે જવું છે ઘરે, સજામાંથી મુક્તિ જોઈએ છીએ. તો કે ભાઈ તમે અન્નદાતા તમે છો હોય કે તમે સજાએ આપો ને મુક્તિ એ તમે આપો, તો તમે એક વખત સ્વીકારી લ્યો કે મારી કવિતા ખોટી છે એટલે તમને છોડી દઉં. તો કે હું કાંઈ સ્વીકારવું નહીં, કે મારી કવિતા સાચી છે એમ નથી કહેતો, ખોટી છે એમ નથી કહેતો. કાલિદાસ કહે એ મારે માન્ય. કાલિદાસને કે શું છે? કાલિદાસ કે ભાઈ કવિતા સાચી છે, હું ખોટી ના કહી શકું. તો ઓલા પંડિતને બહુ ભોજ રાજા બીવડાવે છે. તને કે હવે તો મારી નાખવાની સજા કરવાની છે, તું સ્વીકારી લે કે મારી કવિતા ખોટી, તો તને જવા દેવો, નકર તને હવે આજ તો ફાંસી દઈ દેવી. પરીક્ષા કરતા હતા ભોજ રાજા. તો કે નહીં, મારી કવિતા કાલિદાસ કહે તો સાચી, કાલિદાસ કહે તો ખોટી. જો કાલિદાસ એમ કે ખોટી તો ખોટી, અને કાલિદાસ એમ કે સાચી તો સાચી. પછી તમારે મને ફાંસી ચડાવી દો, સૂડીએ ચડાવી દો, જ્યાં કરવું એ કરજો. કાલિદાસને કે શું થાય? નકર સજા થાય. કાલિદાસ કે કવિતા સાચી છે. પછી ભોજ રાજાએ આદેશ કર્યો કે ભાઈ ખજાનચીને કે જાઓ, કે ખજાનચીને કે 100 સોના મોર લઈ આવી અને એને ઇનામ આપો અને તામ્રપત્ર ઉપર પ્રમાણપત્ર આપો કે બહુ સરસ કવિતા, આજે અમારી રાણીનો જીવ બચાવી લીધો. અને 100 સોનામોરની ઇનામ આપ્યા પોતે ભોજ રાજાએ. અને પોતાનો ગળાનો હાર હતો એ હાર પણ એક પ્રશસ્તિ તરીકે આપી દીધો. અને તામ્રપત્ર ઉપર લેખ પણ લખી દીધો કે તમે ખરેખર ખૂબ સારી કવિતા લેવા. અને ભોજ રાજા બધી વાત કરે છે કે આ કવિતાના હિસાબે જ રાણી અને કુંવર બચી ગયા. એટલે આપણે પણ નક્કી કરીએ કે કોઈ પણ વાતને જાણ્યા વગર કાંઈ સીધું કામ ન કરવું, ગુસ્સે થઈને પહેલા વાત જાણવી અને પછી જ આપણે કામ કરવું. ગોખલામાં ગોટી મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર વાર્તા કરશું પોર. કાલે નવી વાર્તા સાથે ફરી મળીશું. નમસ્કાર.